ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. આ પાઠનો મુખ્ય મુદ્દો પવન ઉર્જા. રજૂઆત કરતા એસ.બી. તોરિયા. બોર્ડે ખૂબ જ મહત્ત્વનો અને ઉપયોગી એવો જો કોઈ મુદ્દો મૂકેલો હોય 12મા પાઠની અંદર તો તે છે પવન ઉર્જા. આપણે પવન ઉર્જા વિશે માહિતી પ્રાપ્ત કરીએ. પૃથ્વીની સપાટી ઉપર સૂર્ય સતત ગરમી પહોંચાડતો રહે છે, ઉષ્મા ઉર્જા વરસાવતા રહે છે અને વાતાવરણની અંદર રચાતા ભારે અને હલકા દબાણને કારણે સતત પૃથ્વી સપાટી પર પવનો ઉદ્ભવે છે. આપણા દેશમાં દરિયા કિનારાના અને સાગર કિનારે આવેલા તેમજ ખુલ્લા પ્રદેશોમાં પવનોનો ઉપયોગ કરી અને પવનચક્કીઓ બેસાડવામાં આવે છે. આ પવનચક્કીઓ થકી પવન ઉર્જામાં તેને રૂપાંતર કરી અને પવનચક્કીઓ થકી પવન ઉર્જા મેળવવામાં આવે છે. વિશ્વમાં ભારત દેશ એવો દેશ છે કે પવન દ્વારા ઉર્જા મેળવતા ટોપ 10 દેશોની અંદર સ્થાન ધરાવે છે. આજે ભારત દુનિયાની અંદર પવન ઉર્જા મેળવતા દેશોની અંદર 5મો ક્રમ ધરાવતો દેશ બની ગયેલ છે. ભારતમાં જુદા જુદા રાજ્યોની અંદર પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરી અને ઉપયોગ કરવામાં આવે છે. ભારતની અંદર મુખ્ય અને મહત્ત્વના પવન ઉર્જા મેળવતા રાજ્યોની વાત કરીએ તો દરિયા કિનારાના ખાસ રાજ્યો અને પહાડી વિસ્તારના રાજ્યોની અંદર એ વધુ માત્રામાં ઉપયોગી સાબિત થાય છે. જેની અંદર ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળ વગેરે જેવા રાજ્યોને સમાવેશ કરી શકીએ છીએ. ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના કેટલાક પ્રદેશો અને વિસ્તારોમાં ઉપયોગી એવી પવન ઉર્જા જુદા જુદા જિલ્લાઓમાંથી પ્રાપ્ત કરીએ છીએ. ગુજરાતની અંદર જામનગર જિલ્લામાં આવેલ લાંબા ગામે વિન્ડ ફાર્મ આજે કાર્યરત છે. તેવી જ રીતે કચ્છના માંડવીના સમુદ્ર કાંઠે પણ આ જ પ્રકારે વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર વગેરે જેવા જિલ્લાઓની અંદર જ્યાં પવનની માત્રા વધુ જોવા મળે છે, વધુ માત્રામાં પવન ફૂંકાય છે, તેવા વિસ્તારોની અંદર પવનચક્કીઓ બેસાડી અને પવન ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. આ પવનચક્કીઓ સ્થાપી અને વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે. તો આ છે મહત્ત્વનો મુદ્દો પવન ઉર્જા.